જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોત, જે બાયોલોજીકલ અથવા પર્યાવરણનો એક ભાગ છે, જેના આપણે લાસ્ટ વિડીયોમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત, સૌર ઉર્જા અને સમુદ્રની ઉર્જા વિશે ભણ્યા. જેમાં આપણે સૌર ઉર્જાના બે સાધન સૂર્ય કુકર અને સોલર સેલ વિશે માહિતી મેળવી, અને સમુદ્રમાંથી મળતી ઉર્જા અને એના 3 પ્રકાર, તરંગ ઉર્જા, ભરતી ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા વિશે ભણ્યા. હવે આપણે બીજી પરંપરાગત ઉર્જા જોઈશું, ભૂતાપીય ઉર્જા. ભૂ એટલે જમીન, જમીનની ગરમીમાંથી મળતી ઉર્જા. અથવા પ્રશ્ન છે કે ગરમ બિંદુઓ એટલે શું, અથવા ગરમ વિસ્તાર પણ લખેલું ક્યાંક હોય, તેમાંથી કેવી રીતે ઉર્જા મેળવી શકાય છે તે સમજાવો. તો આપણી પૃથ્વીની સપાટીને ઊંડે ગરમ વિસ્તાર આવેલો હોય, આપણી સપાટીના ઊંડા ભાગમાં ગરમ ભાગ આવેલો, ગરમી હોય, પૃથ્વીના પેટાળમાં ગરમી હોય, અને એ ગરમીમાં ખડક એટલે કે નાના નાના પથ્થરો પીગળેલા હોય, અને આ ગરમીના કારણે પીગળેલી અવસ્થામાં એ ખડકો ઉપર ધકેલાય છે. બરોબર. અને એ ઉપર આવીને જમીનના અમુક ભાગમાં ઘેરાઈ જાય એટલે વહેંચાઈ જાય છે, એને ગરમ બિંદુઓ કહે છે. ખ્યાલ આવી ગયો હશે કે પૃથ્વીની સપાટીથી ઊંડે આવેલ ગરમ વિસ્તારમાં ખડકો પીગળેલા હોય છે. આ પીગળેલા ખડકો ઉપર ધકેલાય છે અને કેટલાક વિસ્તારમાં ઘેરાઈ જાય છે, એટલે એ ખડકો પીગળેલી અવસ્થામાં ઉપર આવે અને આપણે જે જમીન કહીએ, ભૂમિ, માટીવાળો ભાગ, ત્યાં ફેલાઈ જાય અને ત્યાં ગરમ બિંદુઓ કહેવાય. અને જે વિસ્તારમાં આ ગરમ પથ્થરો ફેલાય એને આપણે કહીએ ગરમ પાણીના જરા. એટલે કે આ ગરમ પથ્થરના કોન્ટેક્ટમાં પાણી આવે એટલે પાણી પણ શું થાય, ગરમ થાય. એટલે કે આ વિસ્તારમાંથી ગરમ પાણી પણ કેટલાક સ્થળોએ બહાર આવે, જેને ગરમ પાણીના જરા કહે છે. તુલસી શ્યામ માં જ્યાં ગરમ પાણીના જળા છે, ટીવા અને ટુંબા, સમાજ વિદ્યામાં આવ્યું હશે ગરમ પાણીના જળાના સ્થળો, ક્યાંક જનરલ નોલેજમાં પણ જાણ્યું હશે કે એવો વિસ્તાર કે ત્યાં પાણી નીકળે જમીનમાંથી, તો આપણે કૂવો ખોદીએ, બોર ખોદીએ તો પાણી ઠંડુ નીકળે છે. પણ અમુક વિસ્તાર એવા છે જ્યાંથી પાણી ગરમ આવે છે, અને એને કહેવાય ગરમ પાણીના જરા. અને એનું કારણ આ છે જે ઉપર ભણ્યા એ. બસ. તો આ ગરમીના કારણે પાણીની વરાળ બને, એટલે ઊંડી પાઇપ નાખવામાં આવે. એટલે એનો મતલબ જે તુલસી શ્યામમાં પાણી છે ઉપર છે, પણ એ તુલસી શ્યામની નીચેનો ભાગ પણ ગરમ હોય, એટલે કે ત્યાં નીચે પાણી નાખી, પાઇપલાઇન દ્વારા જે પાણી નાખીએ એની બાષ્પને ઉપર લાવી ટર્બાઇન ફેરવવામાં આવે, એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. કે આ ક્રિયામાં પાણીની બાષ્પને વરાળ બને, એ વરાળને પાઇપલાઇન દ્વારા બહાર લાવી ટર્બાઇન સુધી લઈ જવામાં આવે, એટલે વરાળથી ટર્બાઇન ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉર્જાના ઉત્પાદન ખર્ચો ખૂબ જ ઓછો છે, કે આમાં કંઈ સ્પેશિયલ આપણે કંઈ કરવાનું નથી. ખાલી આપણે એટલું શોધવાનું કે ક્યાં આવા વિસ્તારો આવેલા છે, ત્યાં એક પાઇપલાઇન નાખી જમીન અંદરનું પાણી બહાર ખેંચવાનું, અને એ પાણી બહાર આવે એટલે વરાળ સ્વરૂપે આવતું હોય, બહુ ગરમી હોય એટલે એ ગરમીનો ઉપયોગ કરવાનો વરાળનો. પરંતુ આવા સ્થાન બહુ જ ઓછા છે. બરોબર. આવા સ્થાન અત્યારે ક્યાં જોવા મળે છે, તો ભૂતાપીય ઉર્જા આધારિત આવા પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે કે અમેરિકામાં જોવા મળે છે. આમે પણ આ ભાગ એવી જગ્યાએ વધારે જોવા મળશે કે જે ભૂકંપનું પ્રમાણ વધારે હશે, કારણ કે જે ગરમીનું પ્રમાણ વધારે હશે ત્યાં ભૂકંપ વધારે છે. અને ન્યૂઝીલેન્ડ એ ભૂકંપીય દેશ કહેવામાં આવે, એ પણ તમે યાદ હોય, ન ખ્યાલ હોય તો હું કહી દઉં. ત્યાં ભૂકંપ વધારે આવે,
એનો મતલબ કે ભૂકંપ વધારે આવે એનો સમજી લેવું કે એની જમીનની નીચેનો ભાગ ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે ત્યાંના આવા પાવર પ્લાન્ટ વધારે છે. બરોબર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે. ન્યુક્લિયર ઉર્જા એટલે શું? ન્યુક્લિયર એટલે પરમાણુ. બરોબર. તો ન્યુક્લિયર ઉર્જા એટલે શું? તેના કેટલા પ્રકાર છે? તો પરમાણુના ન્યુક્લિયસ એટલે પરમાણુના કેન્દ્રમાંથી મળતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. તેના બે પ્રકાર છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. પરમાણુના ન્યુક્લિયસ એટલે પરમાણુના કેન્દ્રની મદદથી મળતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. તેના બે પ્રકાર છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. તો પહેલાં આપણે જોઈએ ન્યુક્લિયર વિખંડન એટલે તોડવું. હવે પહેલાં હું તમને સામાન્ય રીતે સમજાવી દઉં કે ધારો કે આ કોઈ પરમાણુ છે અને આ પરમાણુનું કેન્દ્ર છે, અને તમે જાણો છો કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. ધારો કે અત્યારે આનું વજન 10 કિલોગ્રામ છે, જસ્ટ સમજવા માટે. હવે હું આ કેન્દ્રમાં ન્યુટ્રોનના કણો મોકલું, એટલે શક્ય હશે ત્યાં સુધી એ ન્યુટ્રોનનું શોષણ કરશે. કોણ? કેન્દ્ર. તમારા પેટમાં જગ્યા છે ત્યાં સુધી તમે ખાશો, પણ વધારે પડતું ખાઓ એટલે તમને શું થશે? ઉલટી થઈ જશે. એમ જેટલું હશે એટલા કિરણોનું શોષશે. એક સમય એવો આવશે કે આ કિરણો શોષી શકશે નહીં, એટલે વધારે કિરણો ભરાવાના કારણે આ કેન્દ્ર તૂટી જાય અને બે ભાગ બની જાય. અને આ બે ભાગનું વજન કરો, ધારો કે આ 4 કિલો હશે અને આ બી 4, સરખા જેવું જ થાય, અને વજન થયું 8 કિલો. તો તફાવત કેટલો થયો? 2 કિલો. તો આ 2 કિલોની ઉર્જા મુક્ત થાય અને એ ઉર્જાને કહેવાય ન્યુક્લિયર વિખંડન દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા. ખ્યાલ આવી ગયો? અહીંયા વિખંડનની વાત છે કે એકમાંથી બે તૂટે, એટલે કે એક કરતાં આ બંનેનું કુલ વજન મુખ્ય કરતાં ઓછું જ હોય અને એમાંથી જે મળે ઉર્જા એનો ઉપયોગ કરવામાં આવે. પરમાણુ બોમ્બ હતો જે જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા ઉપર પડ્યો હતો, એમાં આ જ પ્રક્રિયા વાપરવામાં આવી હતી. તો જોઈએ આપણે એમાં કયા તત્વો લેવામાં આવે? યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા તત્વો જેનું વજન વધારે હોય છે. એવા પરમાણુના ન્યુક્લિયસ પર, એટલે એના કેન્દ્ર પર, એના પરમાણુના કેન્દ્ર પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો એટલે કે મોકલીને બે હલકા ન્યુક્લિયસમાં બે નાના કેન્દ્ર, એકમાંથી બે કેન્દ્રમાં વિભાજિત કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લેટ કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. આ પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ જે પહેલાં હતો એ બે નીપજ તૂટ્યા પછીના કુલ દળ કરતાં થોડોક વધુ જ હોય છે. એટલે મૂળનું વજન બે તોડેલા કેન્દ્ર કરતાં વધારે હોય. આથી આ ક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ. કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એ સમજીએ કે યુરેનિયમનો એક પરમાણુ અને કાર્બનનો એક પરમાણુ, યુરેનિયમમાં તમે ન્યુક્લિયર વિખંડન કરો અને કાર્બનનું દહન કરો, કાર્બનનો એક પરમાણુ સળગાવો અને યુરેનિયમના એક પરમાણુનું વિખંડન કરો, તો યુરેનિયમ 10 મિલિયન ગણી એટલે કે 10 લાખ ગણી ઉર્જા આપે. એક જ પરમાણુ, નાના નાના બે પરમાણુ, યુરેનિયમ છે ને કાર્બન છે, આને સળગાવો, નાનું તમે વિખંડન કરો તો આ 10 ગણું, કેટલા 10 ગણું? 10 મિલિયન ગણું ઉર્જા આપે. એનો મતલબ કે ઓછામાં ઉર્જા વધારે મળે. બરોબર. આ માટે ગમે ત્યાં પ્રયોગ ના કરી શકાય, ગમે ત્યાં ઉર્જા ઉત્પન્ન ના કરી શકાય. આના માટે ઉત્પાદન, આમાંથી વિદ્યુત મેળવવા માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટર, આ જ્યાં પ્રક્રિયા થાય એ સ્થાનને કહેવાય ન્યુક્લિયર રિએક્ટર. તમે એવું સાંભળ્યું પણ છે, હોમી ભાભા વિદ્યુત મથક, સમાજ વિદ્યામાં પણ આવી ચૂકેલું હશે, વિજ્ઞાનમાં પણ ક્યાંક ભણેલા હશો.
ત્યાં પ્રક્રિયા કરવામાં આવે અને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. આ ઉર્જાની મદદથી પાણીની વરાળ બનાવવામાં આવે અને એ પાણીની વરાળમાંથી શું મેળવવામાં આવે? વિદ્યુત મેળવવામાં આવે. ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લીટ. આ પ્રક્રિયાને કહેવાય ન્યુક્લિયર વિખંડન. એક પરમાણુ તોડીને બે પરમાણુ બનાવવામાં આવે, કેન્દ્ર તોડીને. ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયનમાં ઉલટું, કે બે નાના પરમાણુ હોય એને ભેગા કરો ને એક પરમાણુ બને. આ બે નાના પરમાણુ છે એમાં ભેગા કરો એટલે એક પરમાણુ. બે નાના હાઇડ્રોજન લેવામાં આવે અને ભેગા કરીને એક હિલિયમ જેવો બનાવવામાં આવે. બરોબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને હિલિયમનો 2 છે, એ તમે જાણો છો. એટલે કે બે નાના હાઇડ્રોજન ભેગા કરીને એક હિલિયમ બનાવવામાં આવે. ત્યારે આ ભેગું થાય ત્યારે પણ ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જાને કહેવાય ન્યુક્લિયર સંલયન. ઉપર આપણે ભણ્યા હતા આમાં વિખંડન હતું, આમાં ભેગું કરવાનું એટલે સંલયન. એમાં તો ખાલી સામાન્ય માહિતી જ આપી છે ચોપડીમાં અને આપણે એટલું જ લખેલું છે. તો સમજીએ કે બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે કેન્દ્ર ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય એને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે હાઇડ્રોજન બોમ્બ, અત્યારે હાઇડ્રોજન બોમ્બની શોધ ચાલે છે, હજી સક્સેસ હોય એવું આ દુનિયામાં હજી નથી, પણ અત્યારે હવે વૈજ્ઞાનિકો તોડવાની જગ્યાએ જોડીને ઉર્જા ઉત્પન્ન કરવાની વાત થાય છે. જેમાં થર્મો એટલે કે પાણીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે થર્મો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. જ્યારે આ બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે તો થોડીક જ 1-2 સેકન્ડમાં બહુ બધી ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે અને જે વિનાશક માત્રામાં હોય. એટલે હાઇડ્રોજન બોમ્બ, જો મેં હમણાં જ કીધું કે ન્યુક્લિયર વિખંડન આગળ એ પ્રક્રિયા જાપાનમાં વાપરવામાં આવી હતી, અમેરિકા દ્વારા નાગાસાકી અને હિરોશીમામાં બીજા વિશ્વયુદ્ધમાં. બરોબર. પણ એ ન્યુક્લિયર વિખંડન કરતાં ન્યુક્લિયર સંલયન વધારે ભયંકર છે. આ પ્રક્રિયા હજી ખાસ ક્યાંય ઉપયોગ પણ નથી અને હાલના દેશોમાં તો ઘણા દેશોમાં પરમાણુવાળી પ્રક્રિયા પર પ્રતિબંધ પણ છે. પણ હાઇડ્રોજન બોમ્બમાં આપણે એમ કહી શકીએ કે કઈ પ્રક્રિયા જોવા મળે તો ન્યુક્લિયર સંલયન. નામે પણ આ ટોપિક જાણવા જેવામાં આપેલો છે પાઠ્યપુસ્તકમાં, પણ નાના પ્રશ્ન 1-2 વ્યાખ્યા કે એક ટૂંકમાં પ્રશ્ન પૂછાઈ શકે, એટલે ખાસ યાદ રાખવું. હવે છે ન્યુક્લિયર ઉર્જાના ભયસ્થાન. આપણે જે ન્યુક્લિયર એટલે પરમાણુમાંથી ઉર્જા મેળવીએ તેના ભયસ્થાન શું, તો એનાથી ખતરો શું, એનાથી નુકસાન શું, ગેરફાયદા શું. કે તો ન્યુક્લિયર પાવર જનરેટરમાં સૌથી મોટો ભય એ જનરેટર એટલે ઉત્પન્ન કરવામાં સૌથી મોટો ભય એ છે કે આનો ઉપયોગ કર્યા બાદ વધેલો કચરો એને કહેવાય ન્યુક્લિયર ઈંધણ. જે પરમાણુ વપરાઈ ગયો એમાંથી તમે ઉર્જા મેળવી લીધી, પછી એ પરમાણુને તમે ફેંકી દો તો એ સંગ્રહ અને નિકાલનો છે. કારણ કે આ પરમાણુને તમે ગમે ત્યાં ફેંકી ના શકો, કારણ કે એમાંથી હાનિકારક વિકિરણ ઉત્પન્ન થતા હોય અને એ હાનિકારક વિકિરણથી તમે અપંગ બની શકો છો, તમે બીમાર પડી શકો છો, તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. અને તમે જાણો પણ છો હાલમાં પણ જાપાનમાં પરમાણુ બોમ્બ બીજા વિશ્વયુદ્ધ વખતે ફેંકાયો હતો, તેની અસર હાલમાં પણ જોવા મળે છે. એ સાંભળ્યું પણ છે, ભણેલા પણ હશું. કારણ એનો મતલબ એવો થયો કે પરમાણુમાંથી ઉર્જા તો વધારે મેળવી શકાય છે, પણ એનો નિકાલ કરવાની હજી વ્યવસ્થા પરફેક્ટ થઈ શકી નથી. બરોબર છે. આથી એમાંથી વિકિરણો ઉત્પન્ન થતા, અમુક પ્રકાશના કિરણો જેવું ઉત્પન્ન થતું હોય ને એ કિરણો આપણને નુકસાન હોય. જો આ ઈંધણનો યોગ્ય નિકાલ ન કરવા તો વાતાવરણ પ્રદૂષિત થાય, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય બધાને જીવવું મુશ્કેલ પડી જાય. બીજું, જે જગ્યાએ આ પ્રક્રિયા કરવામાં આવે એને ન્યુક્લિયર રિએક્ટર કહેવાય. ત્યાં તો આવી વિકિરણો ઉત્પન્ન થાય, વિકિરણ એ જ ઉર્જા છે, પણ ત્યાં લીકેજનો ભય હોય. એટલે સામાન્ય રીતે ત્યાં જે આ પ્રક્રિયા કરવામાં આવે એ અમુક એવા વિસ્તારોમાં કરવામાં આવે કે જે માનવ વસ્તીથી દૂર હોય, જ્યાં આજુબાજુ શહેર ગામડા ન હોય, કોઈ પર્વતીય વિસ્તારમાં એવી જગ્યાએ જ્યાં બનાવવામાં આવે.
બીજી વસ્તુ, એની દિવાલ સામાન્ય આપણે ઘરની ઈંટો કે સિમેન્ટની ના હોય, અમુક પ્રકારના ધાતુથી બનાવવામાં આવે, જેથી તિરાડ પણ ન પડે. સહેજ તિરાડ હોય ને તો પણ એ બહાર નીકળી જાય અને એ બહાર આવીને વાતાવરણમાં ફેલાય અને મનુષ્યને જીવવું મુશ્કેલ બનાવી શકે, સજીવોને, દરેક સજીવને. એ પણ ખતરો છે. જો આ ઉર્જાનો ઉપયોગ શસ્ત્રોમાં કરવામાં આવે, યુદ્ધમાં, લડાઈમાં, એનો પણ ભય છે. દરેક દેશો અત્યારે પરમાણુને લગતા સાધનો વિકસાવે છે, મિસાઇલ છે, પરમાણુ બોમ્બ છે, બધા જ કરે છે, બરોબર છે. છતાં પણ એના ઉપર હાલમાં બધા દેશો ઉપર પ્રતિબંધ છે. પણ જો અચાનક કોઈ પણ આતંકવાદીના હાથમાં કે કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં આવી જવાનું ભય પણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા સમજવા માટે તમને એક મૂવીનું પણ નામ આપું છું, પરમાણુ મૂવી, જેનો હીરો છે જ્હોન અબ્રાહમ. એ પણ તમે જોશો અને જોઈ હશે તો તમને ખ્યાલ આવી જશે. એ પણ આપણને આના વિશે થોડી ઘણી માહિતી આપશે. એના વિશે તમે ભણવાનું પણ જાણી શકશો. દેશભક્તિ વિશેનો તો એ મૂવી છે જ, સાથે સાથે તમારે ન્યુક્લિયર વિખંડન વિશે અથવા ન્યુક્લિયર બોમ્બ વિશે, પરમાણુ બોમ્બ વિશે પણ જાણી શકશો. આ સાથે અહીં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પૂર્ણ થાય છે. એ 3 હતી: સૂર્ય ઉર્જા, સમુદ્ર ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા. હવે ઉર્જા સ્ત્રોત વિશેનો પાઠ છે, તેના વિશે નાની નાની માહિતી છે, જે પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. કે ઉર્જા સ્ત્રોતની પસંદગી વખતે કયા પરિબળ, કયા લક્ષણો ધ્યાનમાં લેવા જોઈએ. પહેલાં તો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણને મળે સરળતાથી, કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા રહેવી જોઈએ. બીજું, ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આપણને ફાયદો પણ થવો જોઈએ પૈસાની દ્રષ્ટિએ. એનો મતલબ કે તમે જે ઉર્જા માટે જે સાધન વાપરો છો એમાંથી ઉર્જા વધારે મળવી જોઈએ, એટલે ઓછામાં ફાયદો વધારે થવો જોઈએ, એટલે પૈસા બચવા જોઈએ. બીજું, ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે સાધન છે એની કાર્યક્ષમતા. આપણે એક સાધનમાંથી બીજું સાધન વાપરે તો એક વ્યવસ્થિત થવું જોઈએ. અહીંયા સામાન્ય તમને ઉદાહરણ આપું કે તમે પેટ્રોલથી બાઇક ચલાવો છો, ધારો કે 1 લીટરથી 40 કિલોમીટર ચાલે અને બીજું કોઈક બાઇક છે 1 કિલોમીટરથી 70 કિલોમીટર ચાલે, તો એનો મતલબ કે આપણને પૈસા બી બચશે અને 30 કિલોમીટરનો ફાયદો પણ થયો, એટલે કે એવરેજ સારી આવી. એ એની કાર્યક્ષમતા વધારે કહેવાય. એવી રીતે હોવું જોઈએ. બીજું, ઉર્જા સ્ત્રોતથી પર્યાવરણને થતી હાનિ ન થવી જોઈએ. હાનિ ન થાય એવા આપણે ઉર્જા સ્ત્રોત વાપરવા જોઈએ. ખ્યાલ આવી ગયો કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, એટલે કોઈ સાધનમાંથી ઉર્જા સરળતાથી મળવી જોઈએ, એ સાધનમાંથી આર્થિક ફાયદો થવો જોઈએ, એ સાધનમાંથી ઉર્જા વધારે મળવી જોઈએ અને એ સાધનમાંથી પર્યાવરણને નુકસાન ઓછું થવું જોઈએ. પછી છે કે કઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ રહિત છે, શા માટે. સામાન્ય રીતે 2 ઉર્જા વધારે જોવા મળે, સીએનજી અને સોલર સેલ. તો સીએનજી ઉર્જા સ્ત્રોત બીજા ઉર્જા સ્ત્રોતની સરખામણીએ સ્વચ્છ છે. કેમ કે સીએનજીમાં ધુમાડો ઓછો થાય, કચરો ઓછો થાય. સોલર સેલ પણ પ્રદૂષણ મુક્ત તો છે, પણ એને બનાવવા માટે ક્યારેક પર્યાવરણને નુકસાન થઈ શકે છે. એ કેવી રીતે, જે તમારે અત્યારે ડિટેલમાં નથી, બરોબર. કારણ કે તમારે જમીનમાં ખોદકામ કરવું પડે, જમીનમાં ખોદકામ કરીને, જંગલોમાં ખોદકામ કરીને જમીનના પેટાળમાંથી સિલિકોન લેવું પડે, સિલિકોનને શુદ્ધ કરવું પડે, સિલિકોનમાંથી સોલર સેલ બને અને સેલમાં પાછું ચાંદી જોઈએ, એ ચાંદી પણ જમીનમાંથી મળે, એટલે કે પર્યાવરણનું નુકસાન થાય છે. ભલે સોલર સેલમાંથી પ્રદૂષણ ન નીકળે, પણ એ બનાવવા માટે જે સાધનો વપરાય છે એ પર્યાવરણને નુકસાન કરીને મેળવવામાં આવે, જ્યારે સીએનજીમાં એવું થતું નથી, બરોબર. આ આંતરિક પ્રશ્નમાં છે અને પૂછાઈ બી શકે એવા નાના 1-2 માર્ક્સમાં છે. પછી સમજવા જેવો પ્રશ્ન છે રોકેટ. રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજન વાયુ વપરાય. તો હાઇડ્રોજન વાયુ અને સીએનજીની સરખામણી કરો અને બંનેમાં વધારે સ્વચ્છ એટલે સારું કોણ. તો સીએનજી કરતાં રોકેટમાં ઉપયોગમાં લેવાતું બળતણ તરીકે હાઇડ્રોજન વધારે સ્વચ્છ. કેમ કે એના દહનથી પાણી બને. હાઇડ્રોજન સળગાવો ને એટલે પાણી બને. આ હાઇડ્રોજન વાતાવરણના ઓક્સિજન જોડે જોડાઈને પાણી બનાવે. જ્યારે સીએનજીનું દહન થાય, ભલે ધુમાડો ઓછો હોય,
પણ જે પણ ધુમાડો થાય ને એમાં કાર્બન ડાયોક્સાઇડ બને, અને આ કેવો વાયુ છે? ગ્રીન હાઉસ વાયુ. એટલે વાતાવરણને પ્રદૂષિત કરશે, વાતાવરણમાં ગરમી વધારશે, જ્યારે પાણી નુકસાન કોઈ કરે નહીં. અને છેલ્લો પ્રશ્ન જોઈએ જે સમજવા જેવો છે કે ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટેના ઉપાય સૂચવો. આમાં તમે ગમે તે લખી શકો છો, પછી પાઠ્યપુસ્તકમાં આપેલા એ લખેલા છે કે જરૂર ના હોય ત્યારે ટ્યુબલાઇટ પંખા બંધ રાખવા. ઘણા ટ્યુબલાઇટ પંખા ચાલુ રાખી રૂમમાં ચાલુ રાખે અને ફરતા બીજે હોય તો એ વીજળી વધારે વપરાશે. વીજળી વધારે વપરાશે તો વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ જે પણ હોય એ વધારે વપરાશે. પછી પ્રેશર કુકર, સોલર કુકર વગેરે વાપરીને ઉર્જા બચાવી શકાય. તમે કુકરમાં રાંધો તો ખોરાક ઝડપથી રંધાય, તો એટલો આપણે ગેસના બાટલાનો ગેસ બચે. સોલર કુકરમાં રાંધશો તો તમે ગરમ વસ્તુ કે કોઈ બાફવાની વસ્તુ છે સોલર કુકરમાં મૂકશો એટલો તમારો ઘરે વપરાતો LPG ગેસ બચે છે. એટલે એવી રીતે પણ ઉર્જા બચાવી શકાય. ટ્રાફિક સિગ્નલ પાસે હોય અને લાલ લાઇટ ચાલુ હોય ત્યારે વાહન બંધ રાખવું, એટલું આપણે પેટ્રોલ બચશે, ડીઝલ બચશે. કોઈ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને નજીકનું અંતર હોય તો સાયકલનો ઉપયોગ કરવો. અને શક્ય હોય તો પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત વધારે વાપરવું જોઈએ, જેથી પર્યાવરણ પણ શુદ્ધ રહેશે, સાથે સાથે આપણને લાંબા સમય સુધી ઉર્જા મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે આ પ્રકરણમાં. આ સાથે અહીં પ્રકરણ પૂરું થાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. ચોથા અને પાંચમા ભાગમાં જે ચાલ્યું એ પરીક્ષાલક્ષી ખાસ છે. તો મને આશા છે તમે મોઢે કરીને તૈયારી કરશો. આ સાથે જય હિન્દ, જય ભારત.